તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યા સહાયક ભરતીના એક નવી લેટેસ્ટ જે પણ અપડેટ આવેલી છે એમાં કે 627 ઉમેદવારો છે કે જેના નામ માર્ક જે પણ હતા મિત્રો એના નામ સાથે એના માર્કમાં પણ વધારો કરાયેલો છે. પરિપત્રક જાહેર થયો છે અને મિત્રો આપણી જે પણ ડીપીઈ ગુજરાત.in ઓફિશિયલી સાઇટ પર પણ મિત્રો તમને માહિતી મળે છે. આ ઓફિશિયલી સાઇટ પર મિત્રો બે મોટા ફેરફાર છે તમને જોવા મળે છે એ પણ હું તમને જણાવીશ. એ મિત્રો બંને જે પણ ફેરફાર છે મિત્રો સાઇટ પર જ જોવા મળશે. મિત્રો અલગ જગ્યાએ સાઇટ જોશો તો મિત્રો તે ફેરફાર સાઇટ મિત્રો ઓફિશિયલી આપણી જે પણ ડીપીઈ ગુજરાત.in છે એ જ સાઇટ રહેવાની છે, પરંતુ મિત્રો એ સાઇટની અંદર જ મિત્રો જે પણ માહિતી છે એમાં જ ફેરફાર જોવા મળે છે. તમે અલગ મિત્રો જગ્યાએ જઈને જોશો તો એ ફેરફાર, અને મિત્રો બીજી જગ્યાએ જઈને જો તો પણ એ જ તમને ફેરફાર જોવા મળશે. મિત્રો બે ફેરફારની પણ વાત કરીશું અને નવું મેરિટ યાદી છે એની તારીખ જે પણ જાહેર થઈ છે કે ક્યારે તમારું નવું મેરિટ યાદી આવી શકે છે એની પણ મિત્રો વાત કરીશું. તો જો પહેલા તો તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહે. આ વિડીયોને લાઈક કરી બધા મિત્રો સુધી શેર પણ કરજો, કારણ કે એના બે મોટા ફેરફાર છે ભાઈ. એક જ સાઇટ મિત્રો ઓફિશિયલી એક જ છે, પરંતુ બંને પ્લેટફોર્મ પર છે અલગ અલગ તમને માહિતી જોવા મળે છે. મિત્રો આ વિડીયો જ્યારે પણ બનાવવાનો હતો એના પહેલા જ મિત્રો મેં 3-4 વખત રિફ્રેશ મારીને પણ જોયેલું છે, તો પણ એ રીતે આવે છે. અત્યારે મિત્રો કઈ રીતના હોય તમને લાઈવ હું બતાવું પહેલા. તો મિત્રો અહીંયા તમે પેલા સાઇટ એક વખત ખાસ કરીને નોટિસ કરી લેજો. અહીંયા આપણી ઓફિશિયલી સાઇટ છે ડીપીઈ ગુજરાત.in. મિત્રો આ કોની સાઇટ છે તો કે ભાઈ વિદ્યા સહાયક ભરતી માટેની ઓફિશિયલી સાઇટ છે. તો અહીંયા તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે અહીંયા ન્યૂ કરીને લખેલું છે શાળા પસંદગી અંગે ઉમેદવારો માટે અગત્યની સૂચના. ઓકે, આ હું છું મિત્રો ગૂગલનું જે પણ ક્રોમ હોય છે, ક્રોમ બ્રાઉઝર, એના ઉપર મિત્રો તમને એક વખત ચેકઆઉટ કરી બતાવી આપું. મિત્રો છે ગૂગલનું ક્રોમ બ્રાઉઝર, એની અંદર છે મિત્રો. હવે અહીંયા તમે આવીને ચેકઆઉટ કરો તો મિત્રો જો આ પ્રમાણે આપણે પેજ અહીંયા તમને બતાવી દઉં તો મિત્રો આ રીતે છે. અહીંયા તો મિત્રો અહીંયા તમને એમ થાય કે ભાઈ માહિતી ખોટી છે તો ફરી એક વખત રિફ્રેશ કરીને પણ તમને બતાવી આપો. તો અહીંયા તમે જોઈ શકો કે એક ને એક જ માહિતી છે. શાળા પસંદગી અંગે ઉમેદવારો માટે અગત્યની સૂચના, શાળા પસંદગી મોકૂફ રાખવા અંગે છે. મિત્રો આ હાલનું અત્યારે છે. મિત્રો જો ફરી એક વખત રિફ્રેશ કરી બતાવો મિત્રો એને જ માહિતી, અહીંયાથી પણ મિત્રો રિફ્રેશ કરી બતાવો તો પણ ભાઈ એને જ માહિતી આવે છે. હવે મિત્રો બે આ સાઇટ તો એક જ રહેવાની છે. સાઇટ આપણી કઈ તો કે ભાઈ વિદ્યા સહાયકની ઓફિશિયલી સાઇટ છે, પરંતુ અહીંયા મિત્રો જો તમે ક્રોમની અંદર જો મિત્રો જોશો તો તમને આવી રીતનું બતાવે છે. જ્યારે મિત્રો આ ક્રોમનું જે પણ ગૂગલની અંદર જો મિત્રો તમે સર્ચ કરશો તો મિત્રો અહીંયા બદલી જજો. એ પણ તમને લાઈવ કરી બતાવો જેથી કરી તમને ખબર પડી શકે. તો મિત્રો મેં મારી રીતે એકવાર ટ્રાય મારેલી છે. અહીંયા જો મિત્રો આ પેલા આપણે હું તમને અહીંયા શું કે આ ક્રોમની અંદર બતાવું છું તો મિત્રો ક્રોમમાં જો રિફ્રેશ મારો એટલે એને આવે છે. હવે તમને ગૂગલની અંદર પણ બતાવી આપો તો મિત્રો અહીંયા ગૂગલની અંદર જો આપણે જોઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યા સહાયક મેં સર્ચ કરેલું છે મિત્રો ડીપીઈ રિક્રુટમેન્ટ પર હું ક્લિક કરીશ. મિત્રો હવે અહીંયા તમે જરાક જોજો ટ્વિસ્ટ તમને શું જોવા મળે છે. તો મિત્રો અહીંયા છે એ મિત્રો અહીંયા પણ જો તમને આ રીતનું જોવા મળે છે મિત્રો અહીંયા શાળા પસંદગી માટે. હવે મિત્રો કાલે જ્યારે અહીંયા મિત્રો જો હું જોતો હતો અહીંયા કાલે શું હતું એની જો વાત કરું મિત્રો અહીંયા કાલે 6 થી 8 માટે છે નવો પરિપત્રની માહિતી છે. હવે મિત્રો નવો પરિપત્ર છે એ કાલે 4 તારીખના નહીં, સોરી મિત્રો કાલે નહીં મિત્રો પરમ દિવસ અથવા 4/9/2025 ના રોજ છે એ મિત્રો આવેલો છે. ક્યારે? 4/9/2025 ના રોજ. હવે એ માહિતી તો અહીં ક્યાં છે જ નહીં. અહીંયા મિત્રો જે પણ નવી અપડેટ હોય મિત્રો અહીંયા જ આપવામાં આવે છે. તો 6 થી 8 માટેની અપડેટ છે અને મિત્રો એનો ઓફિશિયલી છે એ નમૂનો પણ આવી ગયો છે મિત્રો. પેલા જે પણ તમને દસ્તાવેજ અને બધું કીધેલું હતું એ જ દસ્તાવેજ મિત્રો ફરી તમને ચોંટાડેલું છે. શું ભાઈ એમાં નવું જો કોઈ પણ વસ્તુ વેચવી હોય તેમાં અંદર માલ છે જૂનો જ, પરંતુ પેકિંગ ખાલી બદલાય એ રીતે મિત્રો અહીંયા નવું એક અપડેટ આવેલી છે તમારા 6 થી 8 માટે, કે જિલ્લા પસંદગીમાં જે પણ નવી મેરિટ લિસ્ટ આવશે ને એ બધી અપડેટ ઉપર મિત્રો એક પરિપત્ર જાહેર થયો છે. એ કાલે એટલે મિત્રો 1-2 દિવસ પહેલા 4 તારીખના રોજ છે મિત્રો આવ્યું હતું, પરંતુ એનામાં મિત્રો અહીંયા સાઇટમાં આ રીતે મિત્રો ઓફિશિયલી બતાવતા નથી. હવે તમે ઘણા મિત્રોનો વિડીયો જોયેલો છે કે જેમાં મિત્રો અહીંયા તમને લાઈવ બતાવેલું પણ છે. ઘણી વખત તમને લાઈવ બતાવેલું છે 6 થી 8 માટે જિલ્લા પસંદગી નો જે પણ નવું હમણાં આવેલું છે 4 તારીખે. જો મિત્રો એ આવેલું હોય તો એ અહીંયા તમને બતાવવું જોઈએ, પરંતુ એ નથી બતાવતું. એટલે મિત્રો સાઇટમાં કંઈ પણ પ્રોબ્લેમ પણ હોઈ શકે. મિત્રો અહીંયા હું હોમ પેજ પર જો તમને બતાવું તો ત્યાં મિત્રો હવે તમને જોવા મળશે. અહીંયા મિત્રો હોમ પેજ પર પણ નથી જોવા મળતું. બાકી મિત્રો કાલે મેં જોયેલો હતો ત્યારે અહીંથી 6 થી 8 માટેનો બતાવતો એનો ફોટો પણ મેં ક્લિક કરેલો છે. ફોટો પણ તમને બતાવી આપું. તો મિત્રો આ માહિતી ક્યારે આવેલી છે તો અહીંયા તમે જોઈ શકતા છો કે ગાંધીનગરથી 4/9/2025 ના રોજ છે મિત્રો ઓફિશિયલી માહિતી છે. અહીંયા તમે મિત્રો નીચે જે પણ નામ છે પણ મેં ઓફિશિયલી સાઇટ પરથી ફોટો પણ લઈ લીધો હતો, કારણ કે લગભગ મને એવું લાગતું હતું ભાઈ સાઇટમાં કંઈ એરર છે જેના કારણે 6 થી 8 મિનિટ આવે છે પરંતુ નથી આવતો. તમે એક વખત રિફ્રેશ મારો મિત્રો, એક વખત નીચે સ્ક્રોલ કરી રિફ્રેશ મારો એટલે વયું જાય ને પછી પાછું ફરી આવે. એટલા માટે મેં એનો ફોટો પહેલા જ લઈ લીધો હતો. ત્યાં વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 માટે ગુજરાતી માધ્યમ વર્ષ 2024 ની અગત્યની સૂચના નામદાર વડી અદાલત છે એના દ્વારા જે પણ 627 ઉમેદવારોના નામ છે એના ઉપર મિત્રો આખું નવું મેરિટ યાદી બહાર પાડવા ઉપર અહીંયા માહિતી છે કે મિત્રો એની જિલ્લા પસંદગી શરૂ થઈ હતી અને પછી મોકૂફ રાખેલી છે અને પછી બધાને બોલાવ્યા હતા 23 તારીખના રોજ ને એ બધી અપડેટ અહીંયા આપેલી છે. હવે જે પણ વધુમાં ઉપર ઉક્ત જે પણ મિત્રો તમારે
આખી પ્રક્રિયા અંગેની તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. પરંતુ મિત્રો વેબસાઇટ પર તો આવી કઈ માહિતી નથી. હમણાં મેં તમને લાઈવ બતાવેલું છે મિત્રો. અત્યારે ફરી જો તમને લાઈવ બતાવું, વેબસાઇટ પર આવી કઈ માહિતી નથી. આ જ્યારે પણ મિત્રો આ 4/9/2025 વાળી જે પણ માહિતી કાલે એટલે મિત્રો 4/5 તારીખના દિવસે છે મિત્રો આવેલી છે. એટલે 4/9 અને 5/9 ના રોજ છે મિત્રો આ માહિતી વેબસાઇટ પર બતાવતા ફક્ત 2 દિવસ માટે, એ પણ 2 દિવસમાં મિત્રો રાત્રિના સમયે છે એ છેક 6 6:30 વાગે મિત્રો તમે સાઈટ ઓપન કરીને જુઓ તો મિત્રો તમને બતાવતા, પરંતુ હવે એવું કઈ બતાવતા નથી અહીંયા. કારણ કે આ સાઈટમાં ભાઈ અહીં કઈ ગોટાળો કઈ થયો હોય અથવા મિત્રો કઈ એવું થયું છે કે જેના કારણે છે એ મિત્રો પરિપત્ર આવી ગયો. મેં એનો સ્ક્રીનશોટ લઈને તમને બતાવું છું. બાકી મિત્રો સાઈટ પર હમણાં મેં તમને લાઈવ બતાવેલું છે મિત્રો. એક તમને ક્યાંય પણ છે એ મિત્રો ગૂગલ પર પણ નહીં જોવા મળે કે મિત્રો ક્યાંય પણ છે તમને જોવા નહીં મળે. રિફ્રેશ કરી મિત્રો 2-3 વખત રિફ્રેશ કરી તમને બતાવું. જો મિત્રો અહીંયા તમને ક્યાંય જોવા નથી મળતો મિત્રો, આ છેક શાળા પસંદગીની જે પણ ઓફિશિયલી માહિતી છે એ ક્યારની છે મિત્રો, તો એ 3/7/2025 ની છે મિત્રો. 7મા મહિને છે. આ મહિનો મિત્રો 9મો મહિનો ચાલે છે. તો મિત્રો અત્યારની કોઈ અપડેટ છે જ નહીં. તો મિત્રો આ પ્રમાણે અપડેટ છે. એટલે મિત્રો તમારું નવું મેરિટ લિસ્ટ છે મિત્રો આવશે, તો મિત્રો એને હજુ થોડો ઘણો સમય લાગશે. કારણ કે મિત્રો હજુ કઈ પ્રૂફ ફાઇનલ થયું નથી. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બીજી બધી અપડેટ અમે પછી આપી દઈશું તમને.